બોલ કાળિયા બોલ. દેવરાજ બાપાનું કઈ થયું? એનું કાંઈ નથી થયું. વાતો તો સંભળાય છે કે ખિસ્સું હાથે એ લઈ તો જાય એમ. જભો ફાટ્યો ને ખિસ્સું લઈ ગયા ઓલા, સમજાઈ ગયું? તને અહીંયા ખબર પડી ગઈ? એમાં કઈ વાર લાગે ખબર પડતા? ઠેર ખિસ્સું પાછું થઈ ગયા કે નહીં? ના, એ થોડુંક ખિસ્સું થોડા કોઈ પાછું દેલા. દેવરાજ કાકાનું ખિસ્સું નેતા આપણા વિસ્તારમાં મોટા મોટા, એનું ખિસ્સું કોઈ એ ખિસ્સાને રાખીને શું કરે? એને શું કરવાનું હોય? એ કામમાં આવે ને એલા ખિસ્સું. એની ખલેસી થાય જોરદાર. ખીલો મારીને તમે દિવાલે ટાંગી દો તો એ ઊંડી ખલેસી હોય તો એની અંદર સીવણિયા દોરા છે, પછી બુસ્કોટના બુતાન છે, હોવું છે, એ બધું એની અંદર પડ્યું એવા છે. કઈ ખલેસા કરવા હાટુથી થોડા કોઈ ખિસ્સા કાપી કાપીને લઈ જાય? અરે એમ ન હોય. એને તમે નાકા ટાંકી દો ને તો શાકભાજી થેલી થઈ જાય. મજબૂત હોય ખિસ્સું એલા એ. અને એ ખિસ્સાની કિંમત તો હજી આ ગામડે કોઈ રહેતો હોય એને ખબર ન હોય. બાકી એ ખિસ્સું હરાજીમાં કાઢે ને કે આ દેવરાજ કાકાનું ખિસ્સું છે ને હરાજી કરવાની છે, તો એના 15,000-20,000 રૂપિયા તો એમને આવી જાય. એવા ખિસ્સા કોણ લે? અરે દુનિયામાં પડ્યા છે લેવા વાળા. તો સાપા તો વાંચ તો તને ખબર પડે. અમુક નેતાના સંપલા છે ને, ઉતરી ગયેલા સંપલા, એ લાખ 1.5 લાખ રૂપિયામાં એ સંપલા વેચાઈ જાય. ઉતરી ગયેલા શર્ટ છે, મોજા છે, આવું બધું વેચાયેલા હરાજીમાં. આવું બધું લઈ લઈને કરે રાખે. એના સંપલા હોય ને એ પોતાના ઘેરે રાખીને એની પૂજા કરેલા. હા, સાપા વાંચો તો તમને ખબર પડે. આ બધું બહુ હવે મળી રહે દુનિયામાં, માણસો મળી રહે છે જ અત્યારે એવા માણસો બધું. અને આમ જો તું છે ને આ ધંધામાં ધ્યાન દેજો, આમાં કઈ તારે પડવાની જરૂર નથી. હા, આવું બધું હાલ્યા જ કરતું હોય. ધંધામાં ધ્યાન દે અને રાખ ફોન. હો હા.